સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની 5મી પુણ્યતિથિ નિમિત્તે રાજકોટમાં બાલાજી ગ્રુપ અને સ્વામી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। મવડી વિસ્તારમાં 80 ફૂટ રોડ પર આવેલ GJ3 ચાય નગરી ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। બ્લડ ડોનેશન કેમ્પમાં 350થી વધુ બોટલ એકત્ર થશે। જે બ્લડ એકત્ર થશે તે સ્વામી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલના દર્દીઓ અને મધ્યમ વર્ગના જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી થશે। બ્લડ ડોનેશન મારું નામ બાબુભાઈ રાજપરા એટલે BL રાજપરા તરીકે ઓળખાય છે। હું ઢસા મારું વતન છે સ્વામી નિર્દોષાનંદ માનવ સેવા હોસ્પિટલ કે જે ભાવનગર જિલ્લામાં ઉમરાળા તાલુકામાં ટીંબી ગામે આવેલ છે, એના ફાઉન્ડર ટ્રસ્ટી અને મેનેજમેન્ટ કમિટીમાં છું। આજનો સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયા એક રાજકીય મહાન, આ વિસ્તારના મજબૂત આગેવાન અને સહકારી અગ્રણીના 5મી પુણ્યતિથિ નિમિત્તે આજે જ્યારે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન મિત્ર મંડળ રાજકોટ દ્વારા કરવામાં આવ્યું છે, એમાં કેતનભાઈ, સતીશભાઈ, જગદીશભાઈ, સંદીપભાઈ અને એની ટોટલી ટીમ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। આ રક્તદાન જે 300ની આજુબાજુ બોટલ થશે એ અમારા નિર્દોષાનંદ હોસ્પિટલ કે જ્યાં તદ્દન બધી જ સારવાર નિઃશુલ્ક મફત થઈ રહી છે અને આજે 14 વર્ષ થવા આવ્યા છે। 14 વર્ષમાં ટોટલી ગુજરાતભરના દર્દીઓ ત્યાં બધી જ મફત સારવાર, ઓપરેશન, ભોજન, મેડિસિન બધું ત્યાં ફ્રી છે। એ દર્દીના લાભાર્થી આજે આ મિત્ર મંડળ રાજકોટ દ્વારા જે રક્તદાનનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, એવા મજબૂત આગેવાન સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ કે જે આપ સૌ સારી રીતે જાણો છો કે એક આ સમાજના બહુ મજબૂત આગેવાન હતા, સહકારી અગ્રણી હતા અને એની માનમાં એની 5મી પુણ્યતિથિ નિમિત્તે આજે જ્યારે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે, ત્યારે અમારી હોસ્પિટલ વતી, અમારા ટ્રસ્ટી મંડળ વતી આ ટીમનો, મિત્ર મંડળ ટીમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું અને આ રક્તદાતાઓના પણ હું ખૂબ ખૂબ આભાર માની। સાંઈનગરીમાં જ્યારે 4 જગ્યાએ રક્તદાન કેમ્પનું આયોજન છે, એ પૈકીનું આ GJ3 સાંઈનગરીની અંદર જે 300 બોટલની આજુબાજુ રક્તદાન થવાનું છે, એટલે ઘણું બધું અમે આ હોસ્પિટલ વતી આભાર માની। ક્યાં અહીંથી ભાવનગર જિલ્લાના દર્દીઓને લાભ મળે એ માટે આવું સરસ આયોજન જ્યારે રાજકોટ ગ્રુપે કર્યું છે આયોજન, ત્યારે ખૂબ આનંદ થાય છે અને અમે અમારી હોસ્પિટલ વતી સૌનો આભાર માનીએ છીએ। મારું નામ ધાર્મિક પીપળિયા છે ને આજરોજ અમે અમારા કાફે ચાયનગરીમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખેલ છે બાલાજી ગ્રુપ દ્વારા, ને અમારું ગ્રુપ અવારનવાર આવી સમાજ સેવાની પ્રવૃત્તિઓ કરતું રહે છે અને આજે અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખેલ છે। એમાં અમારો ટાર્ગેટ 300થી 350 બોટલનો છે અને જે બ્લડ તમામ એકત્રિત થાય એ અમારે ટીંબી હોસ્પિટલ નિર્દોષાનંદ સ્વામીને ત્યાં સેવામાં આપવાનું છે અને અમારું ગ્રુપ આવી અવારનવાર સામાજિક પ્રવૃત્તિ કરતું રહે છે અને લોકોને મદદ કરતું રહે છે। તો આશા રાખી છે કે 300થી 350 બોટલ ઉપર અમારું બ્લડ કલેક્ટ થાય એવી અમારી આશા છે। લોકોને અપીલ કરશું કે જેમ બને એમ વધારે લોકો આ બ્લડ ડોનેશન અને સેવાના કાર્યમાં ભાગ લે। અમે બ્લડ ડોનેશન કેમ્પ વિઠ્ઠલભાઈ રાદડિયાની 5મી પુણ્યતિથિ તરીકે રાખેલું છે। રક્તદાન એ જ મહાદાન છે, એટલે લોકોને કહેવા માગ્યું છે કે જેમ બને એમ વધારે લોકો આ કેમ્પનો લાભ લે। મારું નામ જય વઘાસિયા। વિઠ્ઠલભાઈ રાદડિયાની 5મી પુણ્યતિથિ નિમિત્તે અમારું ગ્રુપ બાલાજી ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। અમારો આગ્રહ એવો છે કે મધ્યમ વર્ગના લોકો, ગરીબ લોકોના લોહી પ્રાપ્ત થાય એવી નિમણૂકને લીધે અમે બાલાજી ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રાખેલું છે। ટીંબી હોસ્પિટલ આપણે આયોજિત કરેલું છે। ટીંબી હોસ્પિટલ દ્વારા અમારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। આગ્રહ તો 400થી 450 બોટલનો આગ્રહ છે। લોકોને એવી અપીલ કરું છું કે વધુમાં વધુ બ્લડ ડોનેશન થાય અને ગરીબ લોકોને મદદ થાય।